ટીવી9 હું છું હાર્દિક મોદી। સમાચારોની શરૂઆત એક મહત્વના સમાચારથી। ગુજરાતમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ ટેક્સ ફ્રી થઈ ગઈ છે। ફિલ્મ નિહાળ્યા બાદ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ એલાન કર્યું છે। મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી છે અને સિટી ગોલ્ડ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલે આ ફિલ્મ નિહાળી। સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે જીતેન્દ્ર અને એકતા કપૂર પણ હાજર રહ્યા હતા। હર્ષ સંઘવી અને અન્ય નેતાઓએ પણ ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળી। મોદી શાહ પણ કરી ચૂક્યા છે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મની પ્રશંસા। ગોધરા કાંડ પર આધારિત છે આ ફિલ્મ અને તેને લઈને જ હવે એક મોટું એલાન કરવામાં આવ્યું છે કે આ ફિલ્મને ટેક્સ ફ્રી કરી દેવામાં આવી છે। જે પ્રમાણે હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલ બંનેએ આ ફિલ્મ નિહાળી અને તેની પણ પ્રશંસા કરી છે। આપ જોઈ શકો છો આ દ્રશ્યોમાં કેવી રીતે એકતા કપૂર અને તેમના પિતા બંને તેમની સાથે જ ફિલ્મ નિહાળવા આવ્યા હતા અને ત્યારબાદ આ ફિલ્મને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કેવી રીતે ભૂપેન્દ્ર પટેલ તે સિટી ગોલ્ડમાં ગયા અને ધ સાબરમતી ફિલ્મ તેમણે નિહાળી હતી। તો આપને જણાવી દઈએ કે આ પહેલાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ફિલ્મ અંગે પ્રશંસા કરી હતી અને તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ફિલ્મની પ્રશંસા કરવામાં આવી હતી અને સત્ય ક્યારેય છુપાતું નથી તેવું નિવેદન આપવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી અને સાથે જ અમિત શાહે પણ। સંવાદદાતા રોનક વર્મા ફોનલાઈન પર છે। રોનક, જે પ્રમાણે આ ફિલ્મ સીએમ નિહાળી છે અને ત્યારબાદ એલાન કરવામાં આવ્યું છે કે આ ફિલ્મ ટેક્સ ફ્રી થશે, આ ખૂબ જ મહત્વનો નિર્ણય। આજે બિલકુલથી ગુજરાત રાજ્યનો સૌથી બહુચર્ચિત મુદ્દો એટલે કે ગોધરાકાંડ અને તે જ ગોધરાકાંડના વર્ષો બાદ હવે જે એક મૂવી છે તે બનાવવામાં આવી છે। પ્રોડ્યુસર એકતા કપૂર દ્વારા જે મૂવી છે ધ સાબરમતી રિપોર્ટ તે બહાર પાડવામાં આવ્યું છે, જેને લઈને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહથી લઈને અનેક જે નેતાઓ છે તેમણે જે પિક્ચર છે તેની પ્રશંસા કરી હતી। ત્યારબાદ છેલ્લા 3 કલાકથી ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન સહિત ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અમદાવાદના આશ્રમ રોડ સ્થિત એક મલ્ટીપ્લેક્સ ખાતે મૂવી જોવા આવ્યા હતા અને ન માત્ર તેઓ પરંતુ જે ફિલ્મ છે જેમના દ્વારા બનાવવામાં આવી છે તે એકતા કપૂર સાથે સાથે ફિલ્મના અભિનેત્રી રિદ્ધિ ડોગરા તેમની સાથે સાથે જે અભિનેતા રહ્યા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા। ફિલ્મ જોયા બાદ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જાહેરાત કરી છે કે ગુજરાત રાજ્યમાં જે ધ સાબરમતી રિપોર્ટ છે તેને ટેક્સ ફ્રી કરવામાં આવશે। મહત્વનું છે કે આ તમામ પિક્ચરનું શૂટિંગ છે તે ગુજરાત રાજ્યમાં જ કરવામાં આવ્યું છે અને મહત્વનું એ પણ છે કે ગુજરાત પહેલા 3 જેટલા રાજ્યો છે તેમના દ્વારા આ ટેક્સ ફ્રીની જાહેરાત કરવામાં આવી હતી અને જ્યારે હવે ખુદ ફિલ્મ પ્રોડ્યુસર અમદાવાદમાં હાજર રહીને મૂવી જોવે છે, જેમાં સીએમ સહિત અનેક નેતાઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહે છે, તે તમામ પિક્ચર જોયા બાદ હવે ગુજરાત સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવે છે, જેમાં ધ સાબરમતી રિપોર્ટ કે જે એવો દાવો કરવામાં આવે છે કે ફેક્ટ ઉપર બનાવવામાં આવી છે તેને હવે રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે। રોનક, આ ફિલ્મ એટલે કે ગોધરા કાંડ પર આધારિત આ ફિલ્મ છે અને કહી શકાય કે ગોધરા કાંડ એટલે જે ગુજરાતને બદનામ કરનારું એક આખું ષડયંત્ર રચવામાં આવ્યું હતું અને તેને લઈને જ આ ફિલ્મ બની છે અને લોકો વધારેમાં વધારે આ ફિલ્મ જોવે અને જાગૃત થાય અને તે ખરેખર ગોધરા કાંડમાં શું બન્યું હતું તે લોકો જોઈ શકે અને તેના માટે થઈને જ આ ટેક્સ ફ્રી કરી છે એવું કહી શકાય। જી ચોક્કસથી આપની વાત સાથે સહમત છું, કેમ કે જ્યારથી આ મૂવી રિલીઝ થઈ છે ત્યારબાદથી વડાપ્રધાને પણ ટ્વીટ કરીને એ માહિતી આપી હતી કે વર્ષ 2012 થી લઈને અત્યાર સુધી વર્ષો વીતી ગયા પરંતુ જે સાચી હકીકત છે તે ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આવી હતી। આ વાત જે તમામ લોકો છે તેમના દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદથી જ જે પ્રકારે અત્યાર સુધી ન માત્ર ગુજરાત રાજ્યમાં પરંતુ દેશભરમાં ગોધરા કાંડ છે તે ચર્ચાનો વિષય બન્યો છે। હવે જ્યારે આ કાંડ સમગ્ર પિક્ચર સ્વરૂપે બહાર આવ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે જે તમામ લોકોના નામ આમાં ઉછળ્યા હતા તે તેમના તરફથી પણ જે પ્રતિક્રિયાઓ છે તે સામે આવી છે અને ખાસ કરીને ખુદ પીએમએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી કે વર્ષો સુધી જે યોગ્ય માહિતી છે, સાચી માહિતી છે તે જાહેર કરવામાં ન આવી હતી અને હવે જ્યારે આ પિક્ચર સ્વરૂપે બહાર આવી છે, સાચી હકીકત હોવાનો જે દાવો કરવામાં આવે છે તે છેવાડાના લોકો સુધી પહોંચે તે પ્રકારનો પ્રયાસ છે તે હવે ખુદ રાજ્ય સરકાર સહિત તમામ લોકોનો રહેશે। એટલા માટે જ જે ગુજરાત સરકારનું પગલું છે તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે અને તેમનું એ જ માનવું છે કે અનેક લોકો સુધી જે ગોધરાની સાચી હકીકત છે તે પહોંચાડી શકાય। બિલકુલ બિલકુલ રોનક, સમગ્ર માહિતી બદલ આભાર। તો ગોધરા જે ફિલ્મ છે ધ સાબરમતી રિપોર્ટ તેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે અને શક્યતા છે કે ગુજરાત પછી આ પગલું અન્ય રાજ્યો પણ લઈ શકે છે અને ફિલ્મને ટેક્સ ફ્રી કરી શકે છે, પરંતુ છેવાડાના માનવી સુધી ગોધરા કાંડની હકીકત પહોંચે, અસલમાં શું બન્યું હતું, શું જે અફવા ઉડી હતી તેને લઈને પણ અનેક વિવાદો પહેલાં થયા હતા અને પરંતુ હકીકતમાં આખી ઘટના શું બની હતી તે ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મના આધારે લોકો જુએ, જાણે અને ગુજરાતની જે ક્યાંક ને ક્યાંક છબી બદનામ કરવાનો કેટલાક લોકોએ પ્રયાસ કર્યો હતો તેને લઈને પણ અવેરનેસ આવે
તેના માટે થઈને એક આ મહત્વનું પગલું ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવ્યું છે. ફિલ્મને ટેક્સ ફ્રી કરવામાં આવી છે.